હલો ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? તો ખેડૂત મિત્રો મજામાં જ હશો. આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીની ઉપર અને તમે જોઈ રહ્યા છો કે આ છે આપણી નર્મદા કેનાલ. એટલે કેનાલની ઉપર પાણી અત્યારે ચાલુ જ છે. બધા જ ખેડૂત મિત્રો પોતપોતાના ખેતરની ઉપર પાણીનો લાભ પણ રહ્યા છે અને અત્યારે ઉનાળુ સિઝન ચાલુ થવા આવી રહી છે એટલે ખેડૂત મિત્રોને પાણી જરૂર તો બહુ પડે છે. તમે પાછળ જોવો છો કે આ છે કેનાલના ગેટ. હવે આ ગેટની ઉપર ખેડૂત મિત્રો ઘણી બધી સંખ્યાની અંદર એવા પક્ષીઓ અહીંયા બેસતા હોય છે. એટલે ખાસ કબૂતરા તો વધારે, કારણ કે કબૂતરા પાણીનો પ્રવાહ હોય અહીંયા આપણે કૂવામાં જોતા હોઈશું કે કૂવાની અંદર માળા મેકીને પોતાના ઈંડા મેકતા હોય છે. એટલે તમે જુઓ અહીંયા કબૂતરા છે, નાના ચકલા છે. તો આવી રીતનું નાના ચકલા જો તમે ચણી રહ્યા છે. હવે અહીંયા મિત્રો અમે રોજ સવારે આવી એટલે ચકલા માટે ચણ લાવવી પડે અમારે ઘરેથી. એટલે જો આ નાના નાના ચકલા અત્યારે કમ્પ્લીટ ચણવા આવી ગયા. અહીંયા અમે એના માટે ચારો નાખેલો છે, તમને કદાચ દેખાતું હશે કે અહીંયા બાજરી આજે લાવ્યા હતા અમે, એટલે બાજરી નાખી છે. જો આની ઉપર કબૂતરા બેઠા છે અને આની નીચે કબૂતરા વધારે હોય. એટલે મિત્રો રોજ સવારમાં આવી એટલે અમે 500 ગ્રામ કે કિલો એવી રીતે, ક્યારેક બાજરી હોય, જ્વાર હોય, ઘઉં હોય કે પછી ચોખા હોય, એટલે આવી વસ્તુ અમે લાવતા હોય છે. અને લાવીને આવી રીતે નાખીએ એટલે જો ચકલા તો આવી ગયા કમ્પ્લેટ ચણવા માટે. અને અહીંયા આપણે ઊભા હા એટલે કબૂતરા તો હજી નહીં આવે, થોડાક આગળ જતા રહેશું એટલે કબૂતરા પણ ઘણી સંખ્યામાં આવી જશે. એટલે મિત્રો તમે પણ તમારા ખેતરની ઉપર જાઓ ત્યારે થોડો ઘણો ચણ લેતા જજો, કારણ કે આપણી વાડીની ઉપર ઘણા બધા પક્ષીઓ એવા ઝાડ ઉપર ને અહીંયા રાતવાસો કરતા હોય તો એને પણ ખાવા જોઈએ. એટલે આવી રીતે તમે પણ થોડુંક પુણ્યનું કામ કરી લેજો. આપણને પુણ્ય મળી જાય ને એને એનું ખાવાનું મળી જાય. આ છે નર્મદા કેનાલ. તો મિત્રો માણસ મરે એટલે એની સાથે કંઈ જ આવતું નથી, માત્ર ને માત્ર પુણ્ય એની સાથે આવે છે. સારું કર્મ કર્યું હોય તો એ કર્મનું ભાથું એને મળે. એટલે મર્યા પછી કપડું હારે આવતું નથી, આયા એવી રીતે જવાનું હોય. જો સારું કંઈક કર્મ કર્યું હોય તો એ કર્મ સાથે આવશે, એ ચોક્કસ 100%. કર્મ સિવાય બીજું કંઈ સાથે આવતું નથી. આપણા છે એ આપણા અહીંયા જ રહી જવાના, કોઈ હારે આવવાના નથી. એટલે સારું કર્મ કરી લેજો. પાપના પોટલા બને ત્યાં લગી ઓછા બાંધવા. એટલે અમે તો જો રોજ સવારે આવીએ એટલે થોડું ઘણું તો લાવવાનું અને ગેટ ઉપર નાખી દે એટલે એની રીતે ચણી લેતા હોય છે. તો આનાથી અમુક ટકા કર્મ આપણને મળશે. જો ખેડૂત મિત્રો નર્મદા કેનાલ આની ઉપર ઘણા બધા કબૂતરા બેઠા હોય. તો ખેડૂત મિત્રો હવે કબૂતરા પણ આવવા લાગ્યા છે, પણ આપણે અહીંયા છીએ એટલે ત્યાં લગી ઓછા આવશે, એટલે હવે આવશે. એટલે તમે કીધું એવી રીતે ખેડૂત મિત્રો કરતા જ હશો. ઘણા બધા એવા ભાવિક લોકો છે કે જે એક દિવસની અંદર 5-5 કિલો ચણ નાખી દેતા હોય છે. પણ મિત્રો એ આપણા જીવનની અંદર જરૂરી છે. એટલે ગમે તે તમે કૂતરાને રોટલો કે આવરી કર્મનું ભાથું તમે સાથે બાંધી લેજો. અહીંયા ખુલે તો કંઈક કામ આવશે. જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.